દુનિયાના નકશા પર ફરવા માટે હજારો શહેરો હશે સાહેબ, પણ આત્માને જ્યાં વિસામો મળે ને એ સરનામું એટલે મારો વાંસદા. જ્યારે પેલો રાજમહેલ પોતાની ભવ્યતા સાથે સીનો તાણીને ઊભો હોય અને ટાવરના એ રણકતા ટોકરા આખા નગરમાં ગુંજે, ત્યારે સમજવું કે આ વાંસદાની શાન બોલે છે. એ અવાજ નથી, એ તો આ ધરતીનો ધબકાર છે. સવારે પ્રગતિની આંધળી દોડમાં ભલે પગ ગમે ત્યાં ભટકે, પણ સાંજ પડતા જ જ્યારે થાકેલું મન શાંતિ શોધતું હોય, ત્યારે ડાયરેક્ટ સરદારબાગ જ યાદ આવે. એ લીમડાની છાયા અને વડીલોની બેઠક, ત્યાં જ આખા દિવસનો થાક ઓગળી જાય. અંબિકા નદીનો એ ખડખડ વહેતો પ્રવાહ અને ચારે તરફ પથરાયેલી કુદરતની એ લીલી ચાદર, સાહેબ અહીંની હવામાં જ કંઈક એવું છે કે જે ફેફસામાં નહીં, સીધું જ દિલમાં ઉતરે છે. રાતના સન્નાટામાં જ્યારે તમે આ રસ્તાઓ પરથી પસાર થાઓ, ત્યારે જે એકાંત મળે ને, એ કરોડપતિઓની મેગા સિટીમાં પણ નસીબ નથી થતું. એ શાંતિમાં પણ એક અલગ ગુંજ છે આપણા ભવ્ય વારસાની. આધુનિકતા ભલે ગમે તેટલી આવે, પણ આપણા આ વારસાનો વટ અને ગિરિમાળાની આ ગોદ ક્યારેય નહીં બદલાય. અહીં પથ્થરોમાં પણ જીવ છે અને ગલીએ ગલીએ વટ છે. ગમે તેટલા મોડર્ન થઈ જઈએ, પણ આપણા આ વારસાનો ઠાટ કંઈક અલગ જ છે. આ કોઈ નકશા પરનું નામ નથી, આ તો માટીનો પ્રેમ છે અને અમારું ગૌરવ છે.